નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એજન્ડા 9 આપની સાથે હું છું વિધિ। બુલેટિનની શરૂઆત કરી આપણે સૌથી પહેલા વરસાદને લઈને વિગતો આપીએ। પાછલા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ કહી શકાય। ખાસ તો 172 તાલુકા એવા છે કે જ્યાં વરસ્યો છે વરસાદ અને સૌથી વધુ વરસાદ વલસાડના વાપીમાં વરસ્યો છે। 7 ઇંચ વરસાદ વરસ્યો। વલસાડના કપરાડામાં 6.5 ઇંચ વરસાદ ગત 24 કલાકમાં ખાબકી ગયો છે। પારડીમાં 4.5 ઇંચ, જ્યારે ધરમપુરમાં પણ 4 ઇંચ વરસાદ પડ્યો અને ઉબરગામમાં 3.9 ઇંચ વરસાદ નોંધાયો। 9 તાલુકાઓ એવા છે કે જ્યાં ઓછામાં ઓછો 2 ઇંચથી વધુ વરસાદ થયો છે। 20 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદની જાણકારી છે। તો આજે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 7 જિલ્લામાં વરસાદી આક્રમણનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ રહેશે। કચ્છ અને બનાસકાંઠામાં પણ વરસાદનું રેડ એલર્ટ। 12 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ગાજવીજ સાથે વરસી શકે છે 5 ઇંચથી વધુ વરસાદ। 40થી 60 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। તો વરસાદને લઈને જે આગાહી છે તેનાથી આપને અવગત કરાવી દે કે આવનારા કેટલીક કલાકો, ખાસ તો 10 વાગ્યા સુધીની જો વાત કરવામાં આવે તો 10 વાગ્યા સુધીમાં રાજ્યના 7 જિલ્લાઓ એવા છે કે જ્યાં વરસાદી આક્રમણ થઈ શકે છે, એટલે એ વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાનો સમાવેશ થાય છે કે જ્યાં પણ અતિ ભારે વરસાદની સંભાવના છે, જેમ કે સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ। આ જિલ્લાઓ માટે રેડ એલર્ટ છે, તો બીજી તરફ કચ્છ માટે અને બનાસકાંઠા માટે પણ રેડ એલર્ટ છે।